નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સુરતમાં ટ્રક ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતર્યા છે। હિટ એન્ડ રન કાનૂન મામલે વિરોધ પ્રદર્શિત કરતા ટ્રક ડ્રાઈવરોએ રસ્તા પર વાહનો રોકી ચક્કાજામ કર્યા હતા। ભારતીય ન્યાય સંહિતા 2023માં સુધારા બાદ હિટ એન્ડ રન કેસમાં દોષિત ડ્રાઈવરને 7 લાખ રૂપિયા સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે। નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં બસ અને ટ્રક ડ્રાઈવરોએ હડતાલનું હથિયાર ઉગામ્યું છે। ગુજરાતમાં બસ અને ટ્રક ચાલકો હડતાલ પર રહ્યા હતા। ભોપાલ, ઇન્દોર, ગ્વાલિયર, જબલપુર અને મધ્યપ્રદેશના અન્ય શહેરોમાં બસોના પેંડા પણ થંભી ગયા હતા, તો રાજસ્થાનમાં અડધો દિવસ ખાનગી વાહનો દોડ્યા નહોતા। બિલાસપુર, છત્તીસગઢમાં ટ્રક ચાલકોએ તેમના વાહનો રસ્તા પર પાર્ક કર્યા અને ટાયર સળગાવી દીધા। ગુજરાતમાં બસ ચાલકોએ રસ્તા પર બેસીને વિરોધ પ્રદર્શન કરતા મુસાફરો રખડી પડ્યા। ભોપાલ અને રાયપુરમાં હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં બસ અને ટેક્સી ડ્રાઈવરો રોડ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ હિટ એન્ડ રન કાનૂન વિરોધમાં ચાલતી બસને રોકવાના પ્રયાસ કરતા મુસાફરોને લઈ જતી બસને રોકી અને તમામને નીચે ઉતારવામાં આવ્યા હતા। ટ્રક ચાલકો અને બસ ડ્રાઈવરોની હડતાલના કારણે નવા વર્ષના પ્રથમ દિવસે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ટ્રક ડ્રાઈવરોની હડતાલના કારણે દૂધ, શાકભાજી જેવી જીવન જરૂરી વસ્તુઓ મોંઘી બનશે। સામાન્ય માણસના બજેટ પર અસર થશે। જે દેશમાં 80 લાખથી વધુ ટ્રક ડ્રાઈવરો છે, જેઓ દરરોજ એક શહેરથી બીજા શહેરમાં આવશ્યક ચીજવસ્તુઓનું પરિવહન કરે છે। હડતાલના કારણે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બંધ થઈ જશે, જેના કારણે સ્થાનિક પરિવહન અને સામાન્ય લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।